નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વાતાવરણમાં હાલ મોટી હલચલ જોવા મળી રહી છે। ઠંડીનો પારો અપ્સ એન્ડ ડાઉન થઈ રહ્યો છે અને આના કારણે રાજ્યમાં હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। પરંતુ હવે તો ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે, જેને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આગામી દિવસોના હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરીએ ગરમી વધશે અને 17 થી લઈને 19 ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધવાનું છે, જે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા છે। 50 કિલોમીટર ઉપરના પવન દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે। ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની પણ શક્યતા છે। તો હવે આપણે જાણીએ કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને શું આગાહી કરવામાં આવી છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 6 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। તો આની સાથે જ આગામી 5 દિવસ દરમિયાન તાપમાન ધીરે ધીરે વધશે, પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ પણ મોટા ફેરફાર થવાની શક્યતા નથી। હાલ સિઝન બદલાઈ રહી છે અને આના કારણે થોડી ગરમીનો અનુભવ થશે। હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ રહી શકે છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।